માતૃભૂમિની રક્ષા કાજે 18 વર્ષ સુધી સરહદ પર અડગ રહીને ફરજ બજાવ્યા બાદ થાવર ગામના પનોતા પુત્ર ડાયાભાઈ ચૌધરી આજે વતને પરત ફરતા ગ્રામજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું। ધાનેરા તાલુકાનું થાવર ગામ આજે જાણે દેશભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ગામના પ્રથમ સેનામાં જોડાયેલા યુવાન ડાયાભાઈ હેગોલાભાઈ ચૌધરી પોતાની નિવૃત્તિ બાદ આજે પ્રથમવાર વતનના આંગણે પધાર્યા હતા। 17 વર્ષ પહેલાં જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેનામાં જવાનો ડર જોવા મળતો હતો, ત્યારે પરિવારે હિંમત બતાવી ડાયાભાઈને દેશ સેવામાં મોકલ્યા હતા। ટેન્ક અને તોપખાના વિભાગમાં રહીને દેશની વિવિધ સરહદો પર ફરજ બજાવનાર આ વીર જવાનનું આજે થાવરના હેલિપેડ ખાતે આગમન થતાં જ હજારોની મેદની ઉમટી પડી હતી। વાજતે ગાજતે અને ભવ્ય બાઇક રેલી સાથે તેમને ગામમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં શાળાના નાનકડા બાળકો પણ હાથમાં તિરંગા સાથે જય હિન્દના નારા લગાવી વાતાવરણને ગજવી રહ્યા હતા। ભારતીય પરંપરા મુજબ વડીલો અને માતાઓએ ફૌજીના ઓવારણા લીધા હતા અને પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ સંતો મહંતોએ પણ ખાસ ઉપસ્થિત રહીને ડાયાભાઈની દેશભક્તિને બિરદાવી હતી। ધાનેરા પંથકના યુવાનો માટે ડાયાભાઈ એક પ્રેરણારૂપ બન્યા છે, કારણ કે તેમના ગામમાંથી તેઓ પહેલા એવા યુવાન હતા જેમણે દેશની સરહદો સાચવવાનું બીડું ઝડપ્યું હતું। આખું ગામ જ્યારે એક થઈને ફૌજીના સ્વાગત માટે ઉમટ્યું, ત્યારે તે દ્રશ્યો જોઈને દરેકની છાતી ગજગજ ફૂલી ગઈ હતી। ડાયાભાઈએ પણ પોતાની સફર યાદ કરતા યુવાનોને મોટી સંખ્યામાં સેનામાં જોડાઈને ભારત માતાની સેવા કરવા માટે આહ્વાન કર્યું હતું। આ ભવ્ય સ્વાગતે સાબિત કરી દીધું કે સરહદી બનાસકાંઠાના લોહીમાં દેશભક્તિ વણાયેલી છે અને રિટાયર્ડ ફૌજીનું આવું સન્માન આગામી પેઢી માટે ગૌરવનો વિષય બનશે। હું 2009માં ભરતી થયો હતો અને 2006માં રિટાયર થયો છું। એની વચમાં હું આપણે થાવર ગામમાં ફર્સ્ટ વાર ભરતી કરી હતી નરોડા કેમ્પ અમદાવાદમાં। એમાં ફર્સ્ટમાં પાસ થઈને મહારાષ્ટ્રમાં 18 મહિના ટ્રેનિંગ કરીને સીધો અમૃતસર પોસ્ટિંગ અમૃતસર પોસ્ટિંગ પછી આપણે શ્રી ગંગાનગર પછી જમ્મુથી સિક્કિમથી મહારાષ્ટ્રથી સીધો આવ્યો રાજસ્થાનથી સીધો અખનૂર। આ જગ્યાએ પોસ્ટિંગ આપીને આજે 17 વર્ષ પૂરા કરી અને મારી થાવર ગામની વતન જીવનધારા પર પધાર્યો છું। એ બદલ ખૂબ ગામવાળાને મને ખૂબ મારું શુભેચ્છા અને સન્માન કર્યું, એ બદલ ખૂબ મારા ગામવાળા અને મારા પરિવાર વતી ખૂબ એમનો આભાર માનું છું। જય હિન્દ। યુવાનોને સંદેશ આપશો? યુવાનોને એ સંદેશ આપવા માગું છું કે થોડો આપણે આર્મી વિશે નોલેજ લઈ અને આર્મીમાં જાય, એક માણસ આપણો ગામનો 1-2 જાય એવું મારી ઈચ્છા છે। દેશની સેવા કરે એ મારી ઈચ્છા છે। વતનની રક્ષા કરીને પરત ફરેલા વીર જવાનના સન્માનમાં આખું થાવર ગામ ઉમટી પડતા સર્વત્ર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો।